જય માતાજી, જય ભવાની। હું વિપુલસિંહ સોઢા, મારો રહેવાનું દુર્ગાપુર નવાવાસ, તાલુકો માંડવી, કચ્છ। આજે દશેરાના પર્વે 2025 ગયા વર્ષે પણ અમે બહુ બમણી સંખ્યામાં અહીંયા હાજર રહ્યા હતા અને આજે પર મહાવિજયા દશમી 2025। આજે તમે સૌ જાણો છો કે અસત્ય ઉપર સત્યની વિજય એટલે મહા દશેરા, જે શસ્ત્ર અને શાસ્ત્રનો પરિચય આપતા એક જંગી શસ્ત્ર, ખાસ એક એવી તલવાર આપણે તૈયાર કરાવેલી છે જેનો વજન છે 2.5 કિલો। 2.5 કિલોનો એક એવો શસ્ત્ર જે ઓરિજિનલ કચ્છની જે જામ તલવાર કહેવાતી સાહેબ, એ તલવારની આ કોપી છે, તમે જોઈ શકો છો અહીંયા। હવે હું તમને આ તલવારના દર્શન કરાવવા જઈ રહ્યો છું। બ્રાહ્મી લિપિના લેખ જોઈ શકો છો તમે, આ તલવાર ઉપર બ્રાહ્મી લિપિના લેખ છે। સમ્રાટ અશોક વખતની એ સમયમાં જે બ્રાહ્મી લિપિ ચાલતી એના અહીંયા લેખ તમે જોઈ શકો છો। દુર્ગાપુર કચ્છ ઓરિજિનલ, ખાસ મેટાડોર કમાની પટ્ટામાંથી તલવાર તૈયાર કરવામાં આવી છે। શાનદાર બેલેન્સ। તમે જોઈ શકો છો। રાજપૂત સમાજ એટલે શસ્ત્ર અને શાસ્ત્ર પરિચય કરતો આ સમાજ, જે દેશ ઉપર જ્યારે જ્યારે આફત આવી છે સૌથી મોટો ફાળો એ તલવારનું યોગદાન રહ્યો છે, આપણે સમજી શકીએ છીએ। કારણ કે એટલે કહેવાય છે કે માં વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે ચલે ચાંદલે પર્વતે શત્રુ મધ્ય અરણે શરણે માં સદા પ્રવાહિની ગતિસોમ 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 તમે કા ભવાની। સાક્ષાત માં જગદંબાનો વાસ છે એમાં, અને એની મૂઠમાં માં કુળદેવીનો વાસ હોય છે। ખાસ તલવાર એ આપણે તૈયાર કરાવેલી છે ને સૌપ્રથમ આજે શસ્ત્ર પૂજન એટલે શસ્ત્રનું પૂજન કરવા આપણે આવ્યા છીએ। આ કચ્છની આગવી એક કલા છે, એ રાજા મહારાજાના સમયમાં આવી એક તલવાર જંગી શસ્ત્ર જે એ સમયમાં આપણે જોવા મળતા, આજે આ યુગમાં પણ આપણે એક સારી એવી તલવાર તૈયાર કરવામાં આવી છે। એટલે જ કહેવાય છે કે યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ। બહુ સારી એવી તલવાર જોઈ શકો છો।